ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના કેસમાં જિલ્લા આરોગ્ય અધિકારીની પ્રતિક્રિયા સામે આવી છે। વીએસ ધ્રુવે સીએચઓ તેજસ પટેલના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। તેજસ પટેલ વિડીયો બનાવતા સમયે નશાની હાલતમાં હોવાનું તેમણે જણાવ્યું। આ સમગ્ર મામલે સચોટ તપાસ કરવામાં આવશે તેવી પણ ડીએચઓએ ખાતરી આપી છે। તમારી ઘરની અને સીડીએચઓ આજથી સવારથી માંડીને અત્યાર લગીન તમારી લેફ્ટ રાઈટ લઉં છું। કલેક્ટર આરોગ્ય મંત્રીને ઘરે જઈને કહું છું અને તમારી 18 વિડીયો પડ્યા છે તમારા 18 વિડીયો પડ્યા છે। તમે 50,000 રૂપિયા લઈ લીધા છે। 18 વિડીયો પડ્યા છે મારી જોડે। અત્યાર લગીને ઘરે બેઠો તો શાંતિથી અને તમે મને હેરાન કર્યો છે। હવે અમે એની એક તો તપાસ કરી રહ્યા છીએ કે જિલ્લા કક્ષાએ એવું કોઈ છે નહીં અને કોઈ પ્રકારના આવી જે બદલી રોકાવા કે બદલી કરાવવા કે એમાં કોઈ પૈસા લેવાતા હોય અમારા ધ્યાન ઉપર છે નહીં। તો બી અમે તપાસ કરીએ છીએ અને જેના નામ આવ્યા છે એમને બોલાવીને એમના નિવેદન લઈ અને અમે જે આગળની કાર્યવાહી કરવાની થશે। અને જે વાત રહી આ સીએચઓ યાની કમ્યુનિટી હેલ્થ ઓફિસર જે છે એ કેવી અવસ્થામાં હતા અને પછી એમને કયા કારણોસર આ કર્યો છે, કેમ કે એમાં પોતે કંઈ એમાં કોઈ એવો દેખાતો નથી, પણ એ બીજાને લઈને આક્ષેપો કરી રહ્યા છે, તો એની તપાસ થશે।